જય જવાન જય કિસાન. હું છું અમિત માનવદરિયા. તમે છો વેધર ગ્રુપ પેજ પર. કેમ છો મિત્રો? મજામાં? ઘણા સમયથી આપણે લાઈવમાં વિડીયો દ્વારા તમારા સમક્ષ આવ્યા નથી. આજે તમારા સમક્ષ એક માહિતી લઈને આવ્યો છું. એટલે આપણે અગાઉ ફેસબુકમાં પણ કહ્યું હતું અને વોટ્સઅપ ગ્રુપમાં પણ કહ્યું હતું કે આ જે મહિનો ચાલે છે એના પાછલા દિવસો અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં એક નોર્મલ, એક સાવ એટલે સાવ નોર્મલ એક માવઠું થશે, પણ સીમિત વિસ્તારમાં છાટાછૂટી, બહુ કંઈ ભારે માવઠું નથી. અને બીજું ખાસ કે આની પહેલાં આપણે ફેસબુકમાં આપ્યું હતું 2026ના ચોમાસાના થોડાક ચાર્ટ આપ્યા હતા, જે લોંગના ચાર્ટ હોય છે. અને હજી એ મોડલો જે છે એની અપડેટ હજી નવી આવશે. 2026નું ચોમાસું કેવું રહેશે, મોડલો દ્વારા આપણે એ જે અભ્યાસ બાકી છે, નવી અપડેટ આવશે નવા વર્ષની. પછી આપણે તમારા સમક્ષ પેલું અનુમાન લઈને આવશું કે 2026ના ચોમાસા દરમિયાન અલનીનો લાનીનો કઈ રીતનો છે, ઇન્સો કઈ રીતનો છે, અને એના પ્રભાવ હેઠળ આવનારા ચોમાસા દરમિયાન કેવા વરસાદ થશે એ આપણે અનુમાન ત્યારે દર્શાવશું. આપણે હજી અત્યારે દર્શાવીએ તો હજી યોગ્ય ના લાગે, કારણ કે હજી અપડેટ એની ચાલુ થશે. દર મહિને અપડેટ થતી હોય છે, પણ જે આપણે નવા વર્ષની શરૂઆતમાં જ આપણે જો આગળ વધીએ તો મજા આવે. અને ફેબ્રુઆરીની 15 તારીખ સુધીમાં, એટલે કે ફેબ્રુઆરી જે મહિનો આવે છે ત્યાંથી 1 થી 15 તારીખ સુધીની અંદર આપણે અપડેટ થાય છે. એ અપડેટનું કંઈ નક્કી ના હોય, ક્યારે પણ થાય. એટલે 1 થી 15 ફેબ્રુઆરીની અંદર ગમે ત્યારે થઈ શકે છે. આપણે દર વર્ષે આપીએ છીએ કે આટલી સિસ્ટમો બનશે, અને ગુજરાતમાં કેટલી આવે તો નક્કી ના હોય, પણ આટલી સિસ્ટમો બનશે. આપણે છેલ્લા 4-5 વર્ષથી આપીએ છીએ સોશિયલ મીડિયામાં. એ રીતનું સત્યની નજીક ઘણું રહે છે, એ પણ આપણે પાછું દર્શાવશું તમને વિડીયો દ્વારા. અને અત્યારે જે વાત કરવાની છે આ નોર્મલ માવઠું, આ નોર્મલ માવઠું છે સીમિત વિસ્તારમાં હશે, અને નવા વર્ષની શરૂઆતમાં જ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. એટલે ઠંડી પણ હજી ચાલુ છે અને વધારે ઠંડી આવશે આમાં, અને ત્યારબાદ પણ ઠંડી યથાવત રહેશે. એટલે ટેન્શન જેવું નથી. અત્યાર સુધીમાં ઠંડી ઓછી પડી, પણ ઠંડી સારી જ રહેશે. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.